અમરેલીમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરતા શિક્ષણ જગતને લાંછન લાગ્યું। સાવરકુંડલા તાલુકાના વડા ગામે આવેલ જીએમ બિલખિયા સ્કૂલના એક શિક્ષક સામે પોતાની જ સ્કૂલના વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધ કરવા અંગેની ત્રણ ફરિયાદ નોંધાયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયા બાદ ગઈકાલે અમરેલી નજીક આવેલા ભરતનગરમાં આવેલ અમરેલી નગરની પ્રાથમિક શાળાના શિક્ષકની હલકી કક્ષાની કરતૂત અંગે પોલીસ ફરિયાદ નોંધતા શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામેલ છે। આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અમરેલી નજીક આવેલ ભરતનગરમાં આવેલ અમરેલી નગરની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપી મહેન્દ્રભાઈ પટેલે છેલ્લા 8 દિવસથી આજ દિન સુધી અવારનવાર ભરતનગર પ્રાથમિક શાળાના સ્કૂલના સમય દરમિયાન તે જ સ્કૂલના અભ્યાસ કરતી 9 વર્ષની બાળકી તથા બીજી તેમની સાથે અભ્યાસ કરતી 11 વર્ષની બાળકીને પોતાની ઓફિસમાં બોલાવી અને બંને બાળકીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી તથા બંને ભોગ બનનારને સુવડાવી માથા પર ચૂમ્યો લઈ કોઈને કહેશે તો મારવાની ધમકી આપી હતી। આ બનાવમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે, જેમાં સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલ આ ભોગ બનનાર વિદ્યાર્થીઓને ટેબલ નીચે બેસાડીને કુચેષ્ટા કરતો હતો ત્યારે વાલીઓ આવી જતા આ હરામખોર શિક્ષકને વાલીએ રંગે હાથ પકડ્યો હતો અને આ શિક્ષકની હલકી કક્ષાની માનસિક વિકૃતિ સામે વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના વાલી અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મહેન્દ્ર પટેલ સામે BNS કલમ 64(2)F 64(2)I 64(2)M 65(2) 351(1)75 તથા પોક્સો એક્ટ કલમ 4, 6, 8, 10 મુજબ ગુનો નોંધી ઝડપી લીધો હતો। રિપોર્ટર ડામોર વનરાજભાઈ, DT ન્યૂઝ લાઈવ 24 ધારી। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની 2 બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતાં તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતાં દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ PI ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। FSLની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ 2 બાળકી સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે તો શું કેવું, એક પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો, ભાજપ એક શરમનાક છે, રાજ્ય સરકાર વર્ષોથી ચાલે છે, આવા અનેક બનાવ બની રહ્યા છે, દીકરીઓ સલામત નથી, લવ જેહાદની વાતો કરે છે, 2 મુસ્લિમ બિરાદરોની દીકરી ઉપર દર્દનાક કૃત્ય થયું છે, કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે। રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે? હવે એ તો કયો। સાવરકુંડલામાં દારૂ પકડાય છે, સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી, કાયદાનું કામ કરીને નાખે જેવી ફાંકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદાનું કામ કરશે? તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે? તમારા વંડામાં શું ચાલ્યું? કૌશિકભાઈ દંડક તમારા વિસ્તારમાં ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી। તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો, શરમ જેવી જાત, બીજી વાર દોહરાવું છું, ભારતીય જનતા પાર્ટીએ હોમ મિનિસ્ટર સંઘવીનું અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ, પણ કોને શરમ છે? શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન આવી રહ્યા છે। હું સીધો વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા આ દેશના વડાપ્રધાન બન્યા છે। બેટી બચાવોનો નારા આપનારી 11 વર્ષની દીકરીઓ ઉપર જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય તેવું છે। અહીંનો સાંસદ રાજીનામું આપે, અહીંનો દંડક રાજીનામું આપે અને તાત્કાલિક અસરથી ગૃહમંત્રીનું રાજીનામું આપીને ઘર ભેગા કરે તો જ મને લાગે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ બચી છે। ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો છે
પોલીસની કામગીરી બાબતમાં અમારે કહેવું નથી. ફરિયાદીઓએ મારી પાસે પોલીસની કામગીરી બરાબર કહી છે, ત્યારે પોલીસ આવા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો વિરજી ઠુમર એને પણ સેલ્યુટ કરવા તૈયાર છે. આખી જે ઘટના ઘટી છે એ ઘટનાથી હું આ ઘટના જે ઘટી છે એ ભારતીય જનતા પાર્ટીનું જે વલણ છે, અત્યાર સુધીની જે સત્તા છે, એ સાબિત થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે આવા જ કૃત્યો કર્યા છે. એના હવે વારસદારો આ કૃત્યોમાં આવી ગયા છે. ગુજરાત દિલ્હીની મુખ્યમંત્રી જે બન્યા છે, એક ડાન્સ કરનારી મહિલાને ગુજરાતની દિલ્હીની મુખ્યમંત્રી બનાવી છે, ત્યારે આ લોકો પાસે શું આની અપેક્ષા રાખવી? આ ભારતીય જનતા પાર્ટીનો હવે રિસલ ફિલ્મના રૂપમાં રજૂ થઈ રહ્યું.